નંબર 3 દાન. જેને લોકપ્રિય બનવું હોય એને શું આપતા રહેવું પડે? દાન. શ્રાવકને 4 ધર્મમાં પહેલો ધર્મ કયો મૂક્યો? દાન. દાન, શીલ, તપ અને ભાવ. શીલ, તપ અને ભાવ પછી દાન પહેલા. શાસ્ત્રમાં લખ્યું છે કે ઘરેથી દેરાસર પૂજા કરવા જાય ને તો એ ખાલી હાથે ના આવે. દેરાસરના ભંડારમાં નાખવાનું તો બરાબર છે, પણ રસ્તામાં જેટલા ગરીબ ગુરબા મળતા જાય એને શું કરતા જવાનું? અનુકંપા. ક્યારેક મન થાય તો બગ્ગી બોલાવવાની, કનુભાઈ વગર ચડાવે બગ્ગી બોલાવી લેવાની અને આખા પરિવાર સાથે બેસવાનું અને વર્ષીદાન દેતા દેતા ભગવાનની પૂજા કરવા જવાનું. પેથડસાના પત્ની હતા વિમલશ્રી, દેદાસાના. પેથડસાના મધર અને દેદાસાના વાઈફ. શું નામ હતું? વિમલશ્રી. આ વિમલશ્રી દૌલતાબાદમાં હતા પહેલા. એ દૌલતાબાદની અંદર ઘરેથી સવારે દેરાસર નીકળે ત્યારે 2 બાજુ ભિખારીઓની લાઈન લાગી છે કે હમણાં આ રસ્તેથી વિમલશ્રી પધારશે. સોના લઈને, સોનામોર લઈને નીકળે અને મુઠ્ઠા ભરી ભિખારીઓને આપતા જાય. આપણો એક શ્રીફળ ભારે પડી જાય છે. આપણે એક પણ ભિખારી ડિસિપ્લિન ન તોડે, સોનામોર હોવા છતાં, કારણ કે એમને ખબર છે કે આપણા સુધી પહોંચવાનું છે. આપણા ક્યારેક શું છે, ઓલા અટકી જાય ને શ્રીફળ એટલે બધાને એમ થાય સંઘની શેષ રહી જાય કેમ છે. હા, ઘણા તો સંઘની શેષ માગીને લઈ જાય. ભાઈ શેષ તો ઘરે પહોંચવી જ છે. એ સારી વાત છે, પણ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે બધા સુધી પહોંચે. સાંભળો, વાત એ છે કે દૌલતાબાદની અંદર જ્યારે વિમલશ્રી આ રીતના નીકળતા એને જોઈને ભિખારીઓ બોલતા, વિમલશ્રી સુપ્રભાતમ, વિમલશ્રી સુપ્રભાતમ. તમે ગુડ મોર્નિંગ કહો ને, એની જગ્યાએ આ ભિખારીઓ શું બોલે? સુપ્રભાતમ. સંસ્કૃતમાં ગુડ મોર્નિંગનું શું થાય? સુપ્રભાતમ. પણ કોના નામે? વિમલશ્રીના નામે. વિમલશ્રી દેવલોક થઈ ગયા પછી પણ ભિખારીઓ રોજ બોલતા હતા વિમલશ્રી સુપ્રભાતમ. પણ મજાની વાત એ હતી કે વિમલશ્રીની હાજરીમાં દૌલતાબાદમાં એક પણ ભિખારી રહ્યો જ નહીં, કારણ કે વિમલશ્રીએ છૂટા હાથે જે સોનાના દાન કર્યા, સોનામોર, એ લીધા પછી ઓલા લોકોને થયું સાલું હવે આપણે સોનાના માલિક થઈ ગયા પછી હવે હાથ લાંબો કરીએ, હારા લાગીએ ખરા, સારા લાગીએ. એટલે રોજ રોજ ભિખારી ઘટતા ગયા. એક દિવસ એવો આવ્યો દૌલતાબાદમાં કે વિમલશ્રી સોનામોર લઈને નીકળે પણ એક જણ લેવાલ હોય છે. આપણે શું કરીએ? સાધર્મિકની સંખ્યા વધારીએ કે ઘટાડીએ? જયેશભાઈ, તમારા જેવા 10 જણા તૈયાર થાવ ટાર્ગેટ કે સાથ. નવસારીમાં એક ઓલા દેવેન્દ્રભાઈ મને મળી ગયા કે મારી પાસે 125 સાધર્મિકનું લિસ્ટ, હું આવતા વર્ષે આવીશ. તો એમાં 125ના 100 નહીં થયા હોય સુનિલભાઈ, 150 થયા હશે. અને ઘણા તો છે ને એમાં રાજી થતા હોય, જેમ મેમ્બર વધે એમ. અલ્યા સંઘના મેમ્બર વધે એમાં રાજી થવાનું હોય. આ સાધર્મિકના મેમ્બર વધ્યા એમાં રાજી થાવ એટલે ધેટ મીન્સ તમે શેમાં રાજી થયા ખબર છે? લોકો ભિખારી બન્યા એમાં રાજી થયા. જેના પુણ્ય જ નથી એને તમે બહાર નહીં લાવી શકો, પણ જે થોડી ઘણી મહેનત કરીને બહાર લાવી શકે એમ છે, શા માટે એને બહાર ન લાવો? આપણી પાસે ટીમ છે, મજબૂત ટીમ છે. ખાલી તમે એવું નક્કી કરો એક સાધર્મિકને મહિને 15,000 થી 25,000નો પગાર મળે એવી નોકરીએ ચડાવી દઈએ. બોલો, એક સાધર્મિકના આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય કે ન થઈ જાય?